આજે આટલો સોશિયલ મીડિયા છે ને તોય આ બાજારો મીડિયા નફ્ફટાઈથી કેટલું જુઠ્ઠું બોલે છે. મેં તો ઠીક સ્વામી રામદેવજીએ એમણે નથી કાંઈ વેક્સિન લીધી. ફરીથી આવી ગયો છે ઓલો 2020 વાળો. એમાં તમે ઇન્ટરફિયર કરો, એને રોકવાની કોશિશ કરો તો સારા બી રોકાય ને, ખરાબ રોકવાની કોશિશ કરો તો સારા બી રોકાય. પવિત્ર મેળાઓને એવું થાય એના લીધે ઇમ્યુનિટી, હર્ડ ઇમ્યુનિટી પેદા થાય અને તમારો કોઈ વાળ ના વાંકો. હમણાંનું જ ઉદાહરણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બિચારાને, અને ધંધા રોજગારની વાણી દીધેલી ગઈ વખતે બી. રામ રામ દોસ્તો, ફરીથી આવી ગયો છે ઓલો 2020 વાળો મેડિકલ માફિયાઓનો તારણહાર અને બાજારો મીડિયાનો અન્નદાતા. એ ફરીથી આવી રહ્યો છે. બાજારો મીડિયા એને જગાડે છે અને લોકોમાં ડર પેદા કરી રહી છે. તમે ડરશો ને એટલે તમારી ઇમ્યુનિટી થઈ જશે ખતમ. ગઈ વખતે આ બાજારો મીડિયાએ લોકોને એટલા ડરાઈ દીધેલા ને કે ભગવાનનો આપેલો આપણી આજુબાજુ કેટલો ઓક્સિજન છે, પણ એટલા ડરાઈ દીધા ને લોકો ઓક્સિજન નહોતા લઈ શકતા. એ લોકોને એટલા દોડતા કરી દીધા ને કે આઈસીયુમાં બધાને એડમિટ કરવા પડ્યા. એ છે બાજારો મીડિયાના. તમે એના વાતોમાં આવી ગયા એટલે ડરી જવાના છો, ને તમે ડરી ગયા એટલે મરી ગયા, સમજી લેજો. તમે ડરશો નહીં ને તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે ને. કારણ કે મને છે ને ગઈ વખતે હું એક જ વ્યક્તિની વાતમાં આવ્યો હતો અને એ વ્યક્તિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો હતો, અને બીજો સંપૂર્ણ વિશ્વાસ આપણે ભગવાન પર છે જ બધાનો. અને એ વ્યક્તિ એમ કહેતો હતો કે આમાં કાંઈ જ ડરવાની જરૂર નથી, આ સામાન્ય તાવ જ છે. તમે લોકો ડરશો નહીં અને કોઈ જાતનું આ બધી મેડિકલ માફિયાઓ અને બાજારો મીડિયાના દબાવમાં એની વાતોમાં આવતા નહીં. મને એની પર પૂરેપૂરો ભરોસો હતો ભાઈ. બધા ટીકા લેતા હતા અને બધું કરતા હતા. મેં એક ટીકું જ નથી લીધું. મેં તો ઠીક સ્વામી રામદેવજીએ એમણે નથી કાંઈ વેક્સિન લીધી, આજ સુધી નથી લીધી. જીવે જ છે ભાઈ, હું જીવું જ છું તમારી સામે. ખાલી ખોટા તમે ડરી ગયા ને તો પૂરા થઈ જવાના છો. એમાં કોઈ તમને પછી નહીં બચાવી શકે. અને આપણે ધર્મને ફોલો કરતા હોય, બજારનું ને એવું ના ખાવાનું ના ખાઈએ તો તમને કાંઈ જ નથી થવાનું. આ બાજારનું મીડિયા તો આખો આવું પેદા કરવાની જ છે. એનું તો એનો ધંધો છે, એ એનો રોજગાર છે. એને મેડિકલ માફિયા એને ફૂલ ધરાવી દેશે. એને એટલું એનું તો ખાવા પીવાનું આખી લાઈફનું કરી આપશે મેડિકલ માફિયા એને લોકોને. એટલે પણ તમને મારી નાખશે. તમે એની વાતમાં આવી ગયા તો ખતમ, ખેલ ખતમ તમારો. તો આવી કોઈ વાતોમાં આવતા નહીં. કાંઈ જ ડરવાની જરૂર નથી. ઓલરેડી આ વખતે જે કહે છે ને એ વાયરસ ઓલરેડી જૂનો છે. લગભગ 11થી પણ વધારે વર્ષ જૂનો જ છે. અને કોઈ બી હોય વાયરસને કોઈ મારી નથી શકતું, કોઈ ખતમ કરી શકતું નથી. તો એનાથી ડરીને શું કરવાનું છે તમારે ભાઈ? એનાથી ડરી ગયા કોઈ બી. આજે તમે સામાન્ય વસ્તુ બી હોય ને, સામાન્ય વાયરસ બી તમે ડરી જાઓ એટલે તમારી ઇમ્યુનિટી ખતમ થઈ જાય. તમારી ઇમ્યુનિટી ખતમ થઈ જાય એટલે તમારે કોઈ પણ હાવ સામાન્યમાં સામાન્ય હોય ને એની સામે પછી તમારું શરીર દબાઈ જાય એટલે તમે થઈ જાઓ પૂરા. અને ઓક્સિજન ના લો એવા ડરાઈ દીધા ગઈ વખતે. પણ આ વખતે છે ને ભાઈ, અને ધંધા રોજગારની વાણી દીધેલી ગઈ વખતે બી. સરકાર કેમ લોકડાઉન નથી કરતી, સરકાર પાસે લોકડાઉન કરાવી દીધું અને આખો દેશની તબાહ કરી દીધો. એ તો સારો નેતા હતો, તે પાછો ઊભો થયો દેશ આપણો. નહીંતર જો આ શ્રીલંકા છે, પાકિસ્તાન છે, કેટલી ઇકોનોમીની આખા યુરોપ આખું દબાઈ ગયું. આખું આ કૌભાંડના લીધે આખા યુરોપની અણાઈ ગઈ ભાઈ. એ લોકોના ઉપર કેટલું દેવું થઈ ગયું છે. અને અધૂરામાં પૂરું પછી રશિયાની આરે એ લોકોએ ખોટું એ કરી નાખ્યું. એના લીધે એ પૂરો થઈ ગયો. આખા દેશ આ લોકો બરબાદ કરી નાખ્યા. આ બાજારો મીડિયા દેશના ઘરોના ઘર, કેટલા મજૂરોને તબાહ કરી દીધા. એ લોકોની રોજગારીની આણી નાખી. કેટલા ધંધાઓને તબાહ કરાવી દીધા આ બાજારો મીડિયાએ. અને એની સાથે આ મેડિકલ માફિયાઓ છે એ તો બાજારો મીડિયાને જેટલા પૈસા જોવે એટલા ઠોકે રાખે. એટલે બાજારો મીડિયા ડરનો માહોલ પેદા કરવાનું શરૂ કર્યું છે. એને ધીમે ધીમે પીક પર પહોંચાડશે. ચાઇનામાં ત્યાંના લોકો જે ઇન્ડિયન રહે છે એ લોકો કહે છે કે આ બાજારો મીડિયાના વાતમાં આવશો ને, અહીંયા એવું કાંઈ જ નથી. જે અહીંયા બતાવે છે ને એમાંનું ત્યાં કાંઈ જ નથી. આજે આટલો સોશિયલ મીડિયા છે ને તોય આ બાજારો મીડિયા નફ્ફટાઈથી કેટલું જુઠ્ઠું બોલે છે. વિચાર કરો, આ જ્યારે નહોતું આપણું સોશિયલ મીડિયા ત્યારે આ હું કર્યું એણે આવી જ રીતે કામ કર્યા છે જેથી કાચા કાનના લોકોના આખા ઇકોનોમી તબાહ કરી નાખી આણે. હમણાંનું જ ઉદાહરણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બિચારાને. એક નિર્દોષ યુવાન એનો ધંધો કરતો હતો અને આની આંખમાં ખટક્યું જમાવટવાળીના, અને એ બિચારાને તબાહ કરી દીધો. જેલમાં અત્યારે પૂરી નાખ્યો. આ લોકોની આ તાકાત છે આ બાજારો મીડિયાની. અને આણે ગઈ વખતે જેટલા પણ મર્યા છે ને એ બધાનું પાપ આ બાજારો મીડિયા અને ખોટી દવાઓ કરનારા આ મેડિકલ માફિયાઓના પાપે થયેલું હતું. ગઈ વખતનું આખું કૌભાંડ હતું. એને આ લોકો કૌભાંડ કહેવા તૈયાર નથી. કેવડું મોટું એ કૌભાંડ હતું. આખું ભારત દેશ તબાહ કરી નાખ્યો હતો. હજુ માંડ એ ઊભો થયો છે. ભારત દેશને એટલો તબાહ એ વખતે કરી નાખેલો આ લોકોએ. તો કોઈ ડરવાનું ને એવું કાંઈ જ નહોતું. કોઈ માસ્કની કાંઈ જરૂર. માસ્ક ને આ બધાથી તમે વધારે એ થાઓ.
એના કરતાં કુંભ જો આવા જે પવિત્ર મેળાઓને એવું થાય એના લીધે ઇમ્યુનિટી હર્ડ ઇમ્યુનિટી પેદા થાય અને તમારો કોઈ વાળ ના વાંકો કરીએ કે જેટલું સામાજિક જેટલું સારું જીવન હશે ને લોકો સાથે વધારે આવા મેળાવડાઓને એવું થાય એનાથી કોઈ જાતનો વાયરસ ખરાબ એવો આવી ગયો હોય જે શરીરને નુકસાન કરે ને તો એની સામે કોઈકની સામે એવો જ વાયરસ પણ પેદા થયો હોય જે એવા વાયરસ સામે લડીને એ એણે પોતે જંગ જીતી હોય તો એવો વાયરસ બધામાં એવો બી ફેલાય ને વાયરસ ફેલાય છે તો ખરાબ ફેલાય છે તો સારો બી ફેલાય ને તો ક્યારે ફેલાવાનો જે લોકો સાથે તમે હળો મળો જેની ઇમ્યુનિટી સારી હોય એવા લોકોને તમે મળો તો એના સારા વાયરસ બી તમારામાં આવે ને એને કોઈએ જંગ જીતી હોય પછી એ વ્યક્તિને તમે મળો તો એના વાયરસ સારા હોય એ બી તો આવે ને ખરાબ આવે તો સારા બી આવે તો સારા છે જે એની સામે લડી શકે એવા છે એવા તમારામાં આવશે તો એ પણ ફાયદો છે એટલે કાંઈ વસ્તુ રોકવાથી રોકો તો ઉપરથી તમે નુકસાન કરો છો પોતાને જે વસ્તુ કુદરતી જેમ ચાલે છે એ વસ્તુમાં વચ્ચે ઇન્ટરફિયર કરવાની જરૂર જ ના હોય કુદરતી જે પ્રક્રિયાઓ છે વાયરસ આમથી આમ આમથી આમ આમથી આમ જાય જ છે અને જવાનું જ છે એમાં તમે ઇન્ટરફિયર કરો એને રોકવાની કોશિશ કરો તો સારા બી રોકાય ને ખરાબ રોકવાની કોશિશ કરો તો સારા બી રોકાય અને પછી તમને જે ના થવાનું એ બધું થાય એટલે આ કુદરતની પ્રક્રિયામાં આપણે ઇન્ટરફિયર કરવાની જ ના કદાચ કોઈ ખરાબ વાયરસ ભગવાનને 100 વર્ષે એવો એક વાયરસ મોકલે જ છે તો ભલે મોકલતો એની સામે જે જંગ જીતશે એ જ રહેવાના છે ને જીવવાના છે તો ખબર પડી જાય કે કોણ જીવશે આગળ તો ભગવાનની આ કુદરતની પ્રક્રિયા છે એમાં કોઈ રીતનું ઇન્ટરફિયર અને ખાસ કરીને આ બાજારો મીડિયાના તો દબાવમાં આવીને કોઈ જાતનું એ કરતા નહીં હવે પાછું ચાલુ કર્યું છે અને આમ થઈ ગયું હતું આઈસીયુમાં આ ધીમે ધીમે છે ને બધાને ડરાવવાનું આ લોકોએ ચાલુ કરી દીધો ધંધો અડધાથી વધારે ડરીને જ જે થયું હતું ને ગઈ વખતે પણ તો અડધા આ લોકોએ ડરાવીને પૂરા કરી દીધા અને બીજું બધું છે ને નવી નવી જાતની દવાઓ કરીને તમને પૂરા કરી નાખ્યા આ વખતે પણ સેમ સિલસિલો પાછો આવી ગયો છે એનાથી બચવું હોય ને તો સૌથી પહેલાં બાજારો મીડિયાને છે ને જોવાનું બંધ કરી નાખજો તો તમારી ઇમ્યુનિટી સારી રહેશે તમારા વિચારો સારા રહેશે તમારું શરીર સ્ટ્રોંગ રહેશે ચાલો આવતા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ